જય માતાજી, જય વડવાળા. હું છું કૃપા બારીને. સ્વાગત છે મારા નવા વિડીયોની અંદર. તો આજે જો બપોરે મસ્ત મજાનું જમવાનું બનાવીને જમી લીધું છે. અને રાજવીના પપ્પા હજી આવ્યા નથી, એ ભાણવર ગયા છે. તો ક્યારે આવશે ફોન કર્યો તો કીધું છે અડધી કલાકમાં આવું, પણ ક્યારે આવે. આમ જો કાલે કપડાં ધોયા તો બપોર પછી વરસાદ આવું ન થતો એમ થતો તો તમે અંદર મૂકી દીધા હતા. આજે પાછો તડકે નાખ્યા છે ને રાજવીને સુવડાવી દીધો છે. ને હું ઉઠીથી કાંઈક કામ હતું થોડુંક, તો વળી પાછી નીંદર નથી આવી. તો હું જાગું છું, એમ થયું કાલ થોડો ઘણો વિડીયો બનાવી નાખું. કાલે સાંજે બધાને જમવાનું હતું, તો બધાએ મારા ભાઈ આવ્યો તો બપોર પછી, તો બધાએ જમ્યા. સાંજે જમવાનું બધાનું અહીં ઘરે રાખી દીધું હતું. તો પકોડા ને ભરેલા રીંગણાનું શાક ને રોટલા ને બધું બનાવ્યું હતું. એમાં રાજવીરભાઈ જકરણમાં હિંચકો બંધાયો ધરાડ. પાછું બધા બાધે હામાં 3 થઈ જાય. તો મારી બેનની 2 છોકરીને એક આ ઓલું કે મારે ચકું, ઓલું કે મારે ચકું. આજ તો બપોર પછી એ વૈયા જવાના છે. પછી મમ્મી દીકરો એકલા થઈ જાઉં અમે. એનો જો થેલો ભરેલો બારો પડ્યો નથી. અડધા કપડામાં સૂકવાય, એમાં સુકાય છે એનાય. વરસાદ જેવું વાતાવરણ તો રેગ્યુલર થઈ જાય, પણ આવતો નથી વરસાદ. એ સાંજે બધા બહાર સૂતા હતા, મારા ભાઈ ને રાજવીન પપ્પા. થોડીક વાર વરસાદ આવીને વળી પાછો વરસાદ છાંટા આવ્યા હતા, એ પાછા અંદર સુવા આવી ગયા હતા. બહાર સૂતા હતા. એમ જોઈએ તો બરાબર મસ્ત પવન આવે, પણ અડધી રાતે પાછો પવન પડી જાય એટલે ગરમી થવા માંડે, વરસાદ નથી આવતો એટલે. અત્યારે જો વાગ્યા છે 3:30 ને મહેમાન વયા ગયા. હું રાજવીરભાઈ એકલા બેઠા. રાજવીને જવું હતું ભેગું. કા રાજવીર? આથી ભેગું જવું હતું? કેને ભેગું જવું હતું? બર્તન ચૂલો પેટાવે રાજવીરભાઈ અમારા ટાણા 3 વાગે ઉઠીને ખીચડી ખાઈ લીધું. પૈસા અહીંયા નાખી દીધા, માસી દીધા. લઈ લે, પૈસા ન જોતા. એ પૈસા જોઈ લે લે. પપ્પા આવીએ દુકાને જવા થાય. લઈ લે. રિહાઈ ગયું એને જવું તું ભેગું. મહેમાન ગયા પછી બધું સાફ સફાઈ કરી નાખ્યું છે. હવે કાલના લુગડા સુકાતા હતા, એ લુગડા હંકેલીને મૂકી દઈએ. હાથનો મોબાઈલ નહીં થતો નથી કે અમારા રાજવીરભાઈ રામ રામ ચાલુ કર્યા નથી. કઈ દે રાજવીર રામ રામ, કઈ દે બધાને રામ રામ કહી દે. કહી દીધું નહીં, રામ રામ કહી દે. કહી દે આમ રામ રામ. તાતા કહી દે બધાને. તાતા આવી જાઓ કહી દે. રામ રામ કહી દે એક બધા. હાલ રાજવીન છે ને ભેગું જાવ તો રાજવીર એકલો થઈ ગયો. કા ઓલું પ્રાંજલ હતી, પ્રાંજલ મારવા થતું હતું રાજવીન. હવે છે ને બાર મીઠાનું ડબલું દેખાઈ ગયું હતું. એને એમ કે એમાં હાકર છે. એ હાકરને ચોકલેટ કહે. હમણાં ટેવ પડી ગઈ એને. શું ખાર્યો? શું હે? ક્યાં ચોકલેટ? ક્યાં? જે ખાંડ ખાય, ખાંડને ચોકલેટ કે ગાંડવો. અત્યારે જેમ મમ્મી દીકરો એડિટિંગ કરીએ છીએ. ક્યાં રાજુ આપણે આપણો વિડીયો જોતા હતા, શું કરતા હતા? જોઈશી. મોઢામાં હાથ કાઢ નાખ. હાથ કાઢ નાખો. આમ હાથ કાઢ નાખો. આરો તાતા કહી દે બધાને. તાતા કહી દે. નથી કેવું? નથી કેવું? તાતા કહી દે. ગાડીની. હાલો તાતા બધાને. કાલે મળશું નવા વિડીયોમાં. કહી દે. ઊંડાથી આવજો. કાલે મળશું. કહી દે.